નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા ખાતે આવેલ પ્રભુનગર પારુલ સોસાયટી પાસેના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે પણ શિવરાત્રીનો પર્વ હોય વહેલી સવારથી જ લોકો મહાદેવના દર્શન માટે પૂજા માટે પહોંચી રહ્યા છે। સમગ્ર ભારતમાં અને વિદેશમાં વસતા પણ મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરે છે। શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ખાતે પ્રભુનગર પારુલ સોસાયટી ખાતે આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાશિવરાત્રિનો પર્વ હોય વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી। શ્રી રામેશ્વર યુવક મંડળના પ્રમુખ પ્રણવ ત્રિવેદીના જણાવ્યા અનુસાર અહીં મહાશિવરાત્રિના પર્વથી 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે। છેલ્લા 4 વર્ષથી તેઓ આયોજન કરી રહ્યા છે, જેમાં મહાશિવરાત્રિ પર્વે અહીં ભક્તો માટે ભાંગની પ્રસાદી, ફળાહાર, મહાપ્રસાદીનું આયોજન સાથે જ ભગવાન ભોળાનાથના શણગાર દર્શન સહિતનું આયોજન કરવામાં આવે છે। આવતીકાલે મંદિરના પ્રાંગણમાં મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન છે, સાથે સાંજે મહાપ્રસાદીનું આયોજન છે, રક્તદાન શિબિરનું આયોજન અને મહાઆરતી, સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા, તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા તથા તેમના પુત્ર ધ્રુમિલ મહેતા, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત રહેશે। व्यवस्था कर दे। हर हर महादेव, जय सियाराम। आ रामेश्वर महादेवનું મંદિર છે। પ્રભુનગર પારુલ અને જીવન શાંતિ સોસાયટીની વચ્ચે એક કોમન પ્લોટમાં આવેલું છે। આ છેલ્લા 12 વર્ષથી આ મંદિરની પૂજા પાઠ અહીંયા થાય છે। દરેક ભક્તોએ એનો લાભ લે છે। શું કાર્યક્રમ અમે આ છેલ્લા 4 વર્ષથી 3 દિવસનો પ્રોગ્રામ રાખીએ, જે મહાશિવરાત્રિના દિવસે ભાંગ તથા ફરાળી પ્રસાદનું વિતરણ, સાંજે ભજન સંધ્યા તથા સમૂહ આરતી કરીએ છીએ। બીજા દિવસે અમાસના દિવસે લઘુરુદ્ર છે, હોમાત્મક લઘુરુદ્ર છે। એની પૂર્ણાવતી સાંજે 5 વાગે થાય છે અને અમે લગભગ 1000 થી 1200 જણને પ્રસાદી રૂપે અહીંયા જમણવાર કરીએ છીએ। એમાં એક ટોકન પેટે જ અમે ખાલી ગણતરી પૂરતા જ અમે પૈસા દઈએ છીએ, બાકી બધું સમિતિના મેમ્બરો તનતોડ મહેનત કરીને કલેક્શન કરીને ભેગું કરે છે। ત્રીજા દિવસે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ તથા સાંજે સુંદરકાંડના લાઈવ પાઠનું આયોજન કર્યું છે। આ અમારું 4થું વર્ષ છે 3 દિવસના કાર્યક્રમનું। લોકોનું આજુબાજુનો ખૂબ પૂરો સપોર્ટ અને સહકાર મળતો રહે છે, એથી જ આ પ્રોગ્રામ 3 દિવસમાં અમે કરી શકીએ છીએ। જય સિયારામ, હર હર મહાદેવ। અતિથિ વિશેષ તરીકે કોણ આવવાનું? અતિથિ વિશેષ કરીને ધર્માવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મીનાબેન મહેતા તથા એમનો સન ધ્રુમિલ મહેતા તથા ભારતીય જનતા પાર્ટીના ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ બ્લડ ડોનેશન કેમ્પના દિવસે અહીં હાજરી આપશે એવું અમને ખબર છે। આપનો પરિચય? મારું નામ પ્રણવ ત્રિવેદી છે, બાજુમાં સુનિલભાઈ ચોકસી। આ મંદિર ક્યાં આવેલું છે? કેટલા વર્ષ જૂનું છે? શું કહે છે? રામેશ્વર મહાદેવ મંદિર લગભગ 12 થી 13 વર્ષ જૂનું મંદિર છે। આ પારુલ સોસાયટી પ્રભુનગરની મધ્યમાં આવેલું છે અને આજુબાજુના રહીશોને માટે આ એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। મહાદેવ અહીંયા જે કંઈ લોકો પૂજા કરે અને કંઈક માનતા માને એ બધું અહીંયા ખૂબ રીતે સફળ થાય છે, એટલે બધાને બહુ આસ્થા થઈ છે। આજે પણ અહીંયા એટલા બધા ભક્તો અહીંયા આવ્યા છે। અહીંયા ભાંગનો પ્રસાદ તથા ફરાળી પ્રસાદ એ બધું રાખવામાં આવેલું છે। આવતીકાલે અને પરમ દિવસે શું કહે? આવતીકાલે અમારે હોમાત્મક લઘુરુદ્ર રાખવામાં આવે છે અને જેની 5 વાગે અમારે નાળિયેર હોમવાનો પ્રોગ્રામ છે અને બીજું રાત્રે મહાપ્રસાદી અમે રાખી છે, જેમાં લગભગ 1000 થી 1200 માણસો એ પ્રસાદીનો લાભ લેશે અને આ બધું અમે ટોકન પૂરતું જ લઈએ છીએ, બાકી તો આજુબાજુના રહીશોના સાથ સહકારથી આ બધું શક્ય બને છે। અને ત્રીજે દિવસે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે, જેની અંદર ખાસું લગભગ 50 બોટલ જેવો અમારો ટાર્ગેટ છે અને એ પતી જશે એવું લાગે છે। અને સાંજે સુંદરકાંડના પાઠ, લાઈવ સુંદરકાંડ પાઠ રાખવામાં આવેલો છે। મારું નામ સુનિલ ચોકસી છે અને હું પણ અહીંયા મહાદેવ સેવા સમિતિના અમે કમિટી મેમ્બર